જય માતાજી બધાને, કેમ છે બધા? મજામાં છો? તો જો આજે હું બનાવીશ ગુવારનું શાક. તો સૌથી પહેલા આપણે ગુવારને ધોઈ નાખશું. હવે આપણે ગુવારનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું. તો જો આપણે આવી રીતના ગુવારનું શાકનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે મસાલો બનાવી નાખશું. આપણે એક ટમેટા લીધું છે, આપણે ટમેટાને સુધારી નાખશું. હવે આપણે લસણ ખાંડી નાખશું. થોડુંક મીઠું નાખશું જેથી કરીને લસણના કળી ઉડે નહીં અને સારી રીતે ખંડાઈ જાય. લસણ ખંડાઈ જશે, આપણે ગાંઠિયા ખંડાશે, ગાંઠિયા અંદર નાખી દઈશું. ગાંઠિયા અને લસણ ખંડાઈ છે, આપણે કાઢી નાખશું ડીશમાં. અને આ બાજુ મારા બાએ બાંધી જશે રોટલા ચૂલા ઉપર. તો જો કેવો સરસ મજાનો રોટલો બનીને તૈયાર થઈ જશે. હવે આપણે બધા મસાલા ઉમેરી નાખશું. સ્વાદ પ્રમાણે મરચું નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. મીઠું ઓછું નાખશું. લસણ ખાંડ્યું હતું તો એ આપણે મીઠું નાખ્યું હતું. હવે આપણે તેને મિક્સ કરી દઈશું. શાકમાં ઉમેરવાનો મસાલો તૈયાર થઈ જશે. આપણે તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે, હવે આપણે રાઈ નાખી દઈશું. થોડાક અજમા લીધા, અજમા નાખી દઈશું. હિંગ નાખી દઈશું. ટમેટાનું કટિંગ કર્યું છે એ નાખી દઈશું. ટમેટા સડી ગયા છે, આપણે જે મસાલો બનાવ્યો હતો એ નાખી દઈશું. થોડુંક પાણી નાખી દઈશું જેથી કરી મસાલો ન બળે. તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. આપણે જે ગુવારના કટકા કર્યા હતા એ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે પાણી 1 ગ્લાસ નાખી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું અને 4 સીટી થવા દઈશું.
4 સીટી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે જોઈ જઈએ ગુવાનું શાક સડી ગયું છે કે નહીં. તો જો આપણું શાક કેવું સરસ મજાનું સડીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કોથમરી નાખી દઈશું. ગુવાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવી જાવ બધા ગુવાનું શાક ખાવા. જમવામાં છે ડુંગળી, મરચાં, ગુવાનું શાક, બાજરીનો રોટલો અને છાશ. તો આવી જાવ બધા જમવા. તો વિડીયો પસંદ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુકમાં જતા તો ફોલો કરી દેજો. મળશું નડિયામાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.